નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદથી ભારે નુકસાન। પાણીમાં ડૂબવાથી 200થી વધુ પશુઓના થયા છે મોત। સુઈ ગામ ગોશાળામાંથી 100 જેટલી ગાયો તણાઈ। સ્થાનિક પશુપાલકોના પશુઓ મરવાથી અનેક પશુપાલકો થયા છે નોંધારા। પશુઓનું મોત થતાં પશુપાલકોની મુશ્કેલીમાં થયો વધારો। પાણી ઓસર્યા બાદ જ મૃતક પશુઓનો આંકડો આવશે સામે। પાણી ઓસર્યા બાદ મૃતક પશુઓનો સર્વે કરવામાં આવશે। જિલ્લા પશુપાલન અધિકારી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। જેમાં કેટલા ગામ ને કેટલા પશુ પ્રભાવિત થયા છે? જે આ સતત ભારે વરસાદ રવિવારની રાત્રે અને સોમવારે દિવસે પડ્યો છે એમાં સુઈગામ તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત છે। પછી વાવ, ભાભર, થરાદ આ તાલુકા પછીના ક્રમે આવે છે અને એના પછી દિયોદર અને કાંકરેજ આવે છે। સૌથી વધુ પૂરથી પ્રભાવિત હોય તો સુઈગામ છે અને ત્યાં સુઈગામ જવા માટેના રસ્તા ગઈકાલે તો બંધ સુધી હતા। કદાચ મોટી ગાડી, ટ્રેક્ટર કે મોટા ટ્રક કે એવા જઈ શકે એવા હતા। આપણી સામાન્ય વ્હીકલ્સ જઈ શકતા નહોતા અને થરાદ ચાલુ હતું પણ કદાચ ઇન્ટિરિયર ગામડાઓ બધા પ્રભાવિત હતા। પણ લગભગ કલેક્ટર સાહેબે કાલે 2 વખત મિટિંગ કરી અને માનનીય અધ્યક્ષ સાહેબે પણ કાલે સાંજે મિટિંગ કરી હતી અને અમને સૂચનાઓ આપી હતી કે જેટલું શક્ય બને એટલું ઝડપથી આ સ્થિતિને પૂર્વવત કરવા માટે અમને આગ્રહ રાખ્યો છે અને તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને અમને આ બાબતે તાકીદ કરી છે। અમારા પશુપાલનની વાત કરીએ તો ખાસ કરીને આ જે સુઈગામ, ભાભર, થરાદ અને વાવ 4 તાલુકા વધુ અસરગ્રસ્ત છે। આમાં અત્યાર સુધીમાં જે ગઈકાલે સાંજ સુધીમાં અમને જે મેસેજ મળ્યા હતા એ મુજબ લગભગ 91 જેટલા કુલ પશુઓ અત્યાર સુધીમાં અમને રિપોર્ટ મળ્યા છે કે જે પશુઓનું મરણ થયા છે અને ભાભર તાલુકામાં ગૌશાળામાં બીજા 101 પશુના મેસેજ છે કે ગૌશાળામાં 101 પશુ મળ્યા હોય અને જે બાકીના પશુ છે એ અલગ અલગ તાલુકાઓમાં માલિકીના છે। અમારી બધી ટીમો અહીંયાથી ત્યાં આ 4 તાલુકા માટે અમે મોકલી આપી છે જેમાં વ્હીકલ પણ છે, પશુ ચિકિત્સા અધિકારી પણ છે, પશુધન નિરીક્ષકો પણ છે અને આ સ્થળો ઉપર જઈને અમારી ટીમ પહેલાં જે તે મરણ પામેલા પશુઓના સ્થળ ઉપર વેરિફિકેશન કરશે અને એનું આઈડેન્ટિફિકેશન કરી અને એની નોંધ કરી અને ફોટોગ્રાફી કરશે જેથી કરીને પશુ માલિકોને થયેલા નુકસાનના વળતર માટેના કાર્યવાહી કરી શકાય અને અત્યારે ત્યાં કવરેજના ઇસ્યુ હોવાથી કદાચ આ સંખ્યામાં હવે જેમ જેમ કવરેજ અને રસ્તા ખુલે એ પ્રમાણે